વિધાનસભામાં પરિવહન મુદ્દે ચર્ચા દરમિયાન ધાનેરાના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ દ્વારા પૂછાયેલા પ્રશ્નોના જવાબમાં રાજ્યના વાહન વ્યવહાર મંત્રી પ્રવીણ માળીએ મહત્વપૂર્ણ જાહેરાત કરી છે। મંત્રીએ જણાવ્યું કે બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ખાતે નવું અદ્યતન બસ સ્ટેન્ડ બનાવવાની પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે। દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી વિસ્તારમાં આવેલા મુખ્ય 2 જળાશયો અને બીએસએફ કેમ્પને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર આધુનિક સુવિધા ઊભી કરશે। મંત્રીએ વધુમાં ખાતરી આપી કે જમીન ફાળવણીની પ્રક્રિયા પૂર્ણ થતાં જ બાંધકામ કાર્ય તાત્કાલિક શરૂ કરવામાં આવશે। તો રાજ્યના વાહન વ્યવહાર મંત્રી પ્રવીણ માળીએ જાહેરાત કરી હતી, જેમાં ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈએ પ્રશ્ન પણ પૂછ્યો હતો અને તેના અંગે જવાબ પણ આપ્યો છે। તો ધાનેરાના ધારાસભ્ય માવજી દેસાઈએ પ્રશ્નો પૂછ્યા હતા, જેમાં રાજ્યના વાહન વ્યવહાર મંત્રી પ્રવીણ માળીએ જાહેરાત કરી છે। દાંતીવાડાને હવે નવું આધુનિક બસ સ્ટેન્ડ મળશે।